નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પ્રતિક્રિયા આપી રહ્યા છે, સીધા ત્યાં જઈશું। એવા તાલુકાઓને પણ આપણે મદદ કરવાનો નિર્ણય કર્યો હતો, એની પણ મદદ આપણે ચૂકવવાનું શરૂ કરી દીધું છે। ઘણા સમયથી આ અંગે આપ સૌ પત્રકાર મિત્રો માહિતી માંગતા હતા કે અત્યાર સુધી તમે કેટલા ખેડૂતોને કયા તાલુકામાં કેવી રીતે કેટલી રકમની મદદ ચૂકવી છે। આમ તો અમે મહેસૂલ મંત્રી શ્રી કૌશિકભાઈ, મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ આનું સતત મોનિટરિંગ કરે છે, મુખ્ય સચિવ શ્રી પણ કરે છે, અને અમારી જે મંત્રીશ્રીઓની અછત રાહત કમિટી છે એ પણ સમયાંતરે આનું સતત મોનિટરિંગ કલેક્ટરો પાસે વિગતો મેળવીને કરે છે। પણ આજે જે લેટેસ્ટ માહિતી છે કે 51 તાલુકાના જે ખેડૂતો છે એ ખેડૂતોને 1176 કરોડ રૂપિયા, 1176 કરોડ રૂપિયા, અને જે 45 તાલુકાના એટલે કે ઓછી અસરવાળા જે તાલુકા છે એવા 45 તાલુકાના ખેડૂતોને 862 કરોડ રૂપિયા, આમ કુલ મળી બંને તાલુકામાં 2038 કરોડ રૂપિયાની ગ્રાન્ટ રાજ્ય સરકાર તરફથી કલેક્ટર હસ્તક જે મૂકી હતી એ ખેડૂતોને ચૂકવવાની કામગીરી મોટા પ્રમાણમાં ચાલુ થઈ ચૂકી છે। આ અઠવાડિયામાં લગભગ તમામ આવેલી અરજીઓનું ચૂકવણું પૂર્ણ થશે। કુલ 22 લાખ ખેડૂતો આ યોજના અંતર્ગત લાભાર્થી થવા પાત્ર છે। આ 22 લાખમાંથી અત્યાર સુધી લગભગ 18 લાખ જેટલા ખેડૂતોએ અરજીઓ કરી છે, અને એમાંથી જે ચૂકવણી કરી છે 10,37,000 ખેડૂતોને અમે 1,010 કરોડ રૂપિયાની ચૂકવણી કરી દીધી છે। ગુજરાત સરકાર, હું આપને ચોક્કસ કહીશ કે આજ સુધીના ઇતિહાસમાં કોઈ પણ રાજ્ય સરકારે ઓછી અસર થઈ હોય, અછતગ્રસ્ત ન હોય એવા તાલુકાઓને ભૂતકાળમાં કોઈ દિવસ કોઈ મદદ નથી આપી। એની સામે અમારી સરકારે, મુખ્યમંત્રી વિજયભાઈએ આ નિર્ણય કરી અને અમે આ વધારાની મદદ ખેડૂતોને આપી છે। એટલે હું એમ કહીશ કે લગભગ અઠવાડિયાથી 10 દિવસની અંદર જે ખેડૂતોએ અરજી કરી છે એ તમામ ખેડૂતોને 2038 કરોડ રૂપિયાની સંપૂર્ણ રકમ સીધી એમના ખાતામાં કલેક્ટરશ્રી દ્વારા જમા કરવાની જે પદ્ધતિ છે એ પ્રમાણે ચૂકવાઈ જશે। એટલે ગુજરાતના ખેડૂતોને આ વધારાની મદદ અમે આપીએ છીએ। ઘાસચારો પણ 2 રૂપિયા કિલો આપણે આપીએ છીએ। ગૌશાળા હોય, પાંજરાપોળ હોય કે નવા ઢોરવાળા કર્યા હોય એમને પણ અત્યાર સુધી મોટા પ્રમાણમાં આપણે ઘાસનું વિતરણ કર્યું છે। તો પશુપાલકોને પણ ઘાસનો લાભ મળે છે। મનરેગા હેઠળ રાહત કામો પણ મોટા પ્રમાણમાં ચાલુ કર્યા છે, અને જ્યાં જરૂર છે ત્યાં ટેન્કરથી પણ પાણી આપવાનું કામ અસરગ્રસ્ત વિસ્તારોમાં, અને જ્યાં અસરગ્રસ્ત નથી એવા તાલુકામાં પણ પીવાનું પાણી ટેન્કરોથી રાજ્ય સરકાર દ્વારા આપણે આપી રહ્યા છીએ। એટલે ગુજરાતના ખેડૂતો, ગામડાના લોકો અને અસરગ્રસ્ત લોકો તમામ માટે અમારી સરકાર સતત કામ કરી રહી છે, અને કરોડો રૂપિયાનો ખર્ચ કરી રાજ્ય સરકારના બજેટમાંથી પણ ખેડૂતોને અને પશુપાલકોને અમે મદદ કરીએ છીએ। ત્રીજો વિષય છે, ગયા વર્ષે આપણે જાણીએ છીએ કે તળાવો ઊંડા કરવાની કામગીરી એ જળ સંચય માટેની ખૂબ ઉપયોગી અને આશીર્વાદરૂપ કામગીરી છે। ગયા વર્ષે પણ સિંચાઈ વિભાગ દ્વારા ખૂબ મોટા પ્રમાણમાં આયોજન કરી 50% રાજ્ય સરકારનો ફાળો અને 50% લોક ભાગીદારી એ પ્રમાણે તળાવો ઊંડા કરવાનું કામ ખૂબ મોટા પ્રમાણમાં હાથ ઉપર ધરવામાં આવેલું, અને લગભગ 14,000 જેટલા તળાવો નાના મોટા સાઈઝના એ યોજના અંતર્ગત ઊંડા કરવામાં આવેલા, અને લગભગ 700 કરોડ રૂપિયાનો ખર્ચો એ વખતે રાજ્ય સરકાર અને લોક ભાગીદારીથી તળાવો ઊંડા કરવા માટે કરવામાં આવેલો। જે વિસ્તારમાં, જે તાલુકા જિલ્લાઓમાં આ કામગીરી થઈને જ્યાં સારો વરસાદ થયો ત્યાં એ તળાવો પાણીથી ભરાયા, અને અત્યારે પણ એ તળાવોનો લાભ જે તે વિસ્તારના નાગરિકો, ગામડાના લોકોને મળી રહ્યો છે। એટલે એ સફળતાથી પ્રેરાઈ આ વર્ષે પણ અમારી સરકારે, અમારા મુખ્યમંત્રી વિજયભાઈ અને સિંચાઈ મંત્રીશ્રીએ નિર્ણય કર્યો છે કે આ વર્ષે પણ સુજલામ સુફલામ જળ અભિયાન ફરીથી
ફેબ્રુઆરીની 15 તારીખથી શરૂ કરવું અને ગઈ વર્ષે જે 50-50% પેટર્ન હતી, એટલે કે 50% ગ્રાન્ટ સરકારની હોય અને 50% ગ્રાન્ટ લોક ભાગીદારીની હોય, એમાં લોકોની માગણી, ધારાસભ્યોની માગણીને ધ્યાનમાં રાખી અને યોજનાની ઉપયોગિતાને ધ્યાનમાં રાખી આજે અમે કેબિનેટમાં નિર્ણય કર્યો છે કે સરકારનો ફાળો ગઈ વખતે જે 50% હતો એમાં 10%નો વધારો કરી રાજ્ય સરકાર 60% ગ્રાન્ટ આપશે અને 40% ગ્રાન્ટ લોક ભાગીદારી એટલે કે પંચાયત, ધાર્મિક સંસ્થાઓ, સામાજિક સેવાભાવી સંસ્થાઓ અથવા તો કોઈ પણ વ્યક્તિ લોકફાળો ભરી અને પોતાના વિસ્તારના, પોતાના ગામના, પોતાની જ્યાં જમીનો આવી છે એવા વિસ્તારના તળાવો ઊંડા કરવાનું કામ મોટા પ્રમાણમાં થઈ શકશે. આ તળાવ ઊંડા થવાથી પાણીનો સંગ્રહ શક્તિ પણ વધશે, રિચાર્જ પણ વધશે અને એનાથી જે માટી નીકળશે એ માટીનો પણ સાર્વજનિક કામો માટે, નેળિયા પૂરવા માટે, રસ્તાઓ રિપેર કરવા માટે, માટીકામ વગેરે માટે અથવા તળાવોના પાળા વધુ મજબૂત કરવા માટે એમ સાર્વજનિક ઉપયોગ માટે એ માટીનો પણ ઉપયોગ થઈ શકશે. એમ આજે આ 3 અગત્યની બાબતો કેબિનેટમાં અમે ચર્ચા કરી અને મંજૂર કરી છે. તો એક આ શોપ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ 2019 જે બધાને ફાયદો થશે. બીજું જે તળાવો ઊંડા કરવાનું અભિયાન અમે શરૂ કર્યું છે એનો પણ લાભ મળશે અને અસરગ્રસ્તના, અછતગ્રસ્ત તાલુકાઓમાં 1020 કરોડ રૂપિયા કરતાં પણ વધુ રકમ અમે ખેડૂતોને જે ચૂકવી આપી છે એની માહિતી, 2038 કરોડ રૂપિયા એ રકમ પણ ખેડૂતો સુધી જે પહોંચી છે સહાય રૂપે, એ બાબત આપ સૌના ધ્યાન ઉપર મૂકું છું. બોલો હવે. 24 કલાક દુકાનો ખુલ્લી રાખશે એટલે એમાં કયા પ્રકારની રહેશે એનું કોઈ કેટેગરી છે અને એમાં પોલીસ જનરલી અત્યારે પછી બંધ કરતા હોય, અમદાવાદ અને ગાંધીનગરની પણ વાત કરી. મોનિટરિંગ કોણ કરશે? એક જણ ભાઈ. જો મેં અગાઉ જ કહ્યું કે અગાઉનો કાયદો જે પ્રમાણેનો હતો કે 24 કલાક દુકાન ખુલ્લી રાખવાની કાયદામાં જોગવાઈ નહોતી, એટલે જ આપણા કાયદામાં સુધારો કરી ત્યારે ઉદ્યોગ, ધંધા, વેપાર, ટ્રાન્સપોર્ટેશન, મનોરંજન, વાહન વ્યવહાર બધું જ જ્યારે વધ્યું હોય, ટ્રેનોમાંથી સ્ટેશનો પર દરરોજ હજારો લોકોની રાત્રે અવર જવર થતી હોય, આપણે તમને બધાને ખબર છે કે આપણા અમદાવાદના કે મોટા એરપોર્ટ ઉપરથી રાત્રે પણ સેંકડો ફ્લાઇટો જાય છે તો હજારો પેસેન્જરો એનો પણ લાભ લેતા હોય. તો આ બધાને રાત્રે કંઈ નાની મોટી ચીજવસ્તુ કોઈ ખરીદવી હોય તો એની વ્યવસ્થા માટે 24 કલાક દુકાનો ખુલ્લી રાખવાની આપણે આ કાયદો મંજૂર થાય, એનું નોટિફિકેશન બહાર પડે એટલે તરત જ એની મંજૂરી મળવા મળશે. પછી પોલીસ પણ એને નહીં રોકી શકે, નગરપાલિકા કે મ્યુનિસિપલ કોર્પોરેશનનો ગુમાસ્તા ધારાના ઇન્સ્પેક્ટર પણ એને રોકી નહીં શકે. બીજી જે આપણે પ્રશ્ન પૂછ્યો, મેં અગાઉ પણ કહ્યું હતું કે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિની જાળવણી માટે આ 24 કલાકની છૂટ તો છે જ, પણ સમજો કે કોઈ સંજોગ એવા ઊભા થયા, કોઈ પરિસ્થિતિ એવી ઊભી થઈ કે એમાં ઘટાડો કરવો હોય તો પોલીસ કમિશનર, કલેક્ટર અને પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ જિલ્લાના એમને આપણે કાયદામાં આ સમય મર્યાદામાં વધઘટ કરવાનો અધિકાર આપી રાખ્યો છે. સમજી લો કે કોઈ અસામાન્ય બનાવ બન્યો અને 15 દિવસ દુકાનો રાત્રે ચાલુ રાખવા દેવી નથી તો પોલીસ કમિશનર, કલેક્ટર કે ડીએસપી એ 15 દિવસ પૂરતો નિર્ણય કરી શકશે. બાકી કાયદા મુજબ 12 મહિના 24 કલાક અસામાન્ય પરિસ્થિતિ સિવાય બજારો ચાલુ રાખવાનું દરેકને આ કાયદાથી પરવાનગી મળે છે. ફેરિયા પણ ખુલ્લા રહી શકે. એમાં વેપારી એસોસિએશનનું કોઈ રિપ્રેઝેન્ટેટિવ નથી. આ તો જોવું થાય. ક્યાં વેપારી એસોસિએશન? આ જે વધઘટ સમયે વધઘટ કરવાની જે વાત છે ભાઈ, તમે સમજો અસામાન્ય પરિસ્થિતિ, મારો દાખલો ના આપવો જોઈએ પણ તમે પૂછો છો તો એની વ્યાખ્યા કોઈ જગ્યાએ તોફાન ફાટી નીકળ્યું શહેરમાં, કોઈ જગ્યાએ કાયદો ને વ્યવસ્થાની પરિસ્થિતિ બગડી છે તો પછી કલેક્ટર નક્કી કરે કે ભાઈ આ અઠવાડિયા સુધી દુકાનો રાત્રે ખુલ્લી નહીં રાખી શકાય,
કે એ પરિસ્થિતિ સામાન્ય દિવસોમાં 15 દિવસ પૂરતું સામાન્ય દિવસોમાં આ જે એસ્ટાબ્લિશમેન્ટ છે એની સિક્યોરિટીની જવાબદારી આમ તો પોલીસની રહે, પણ જનરલી જોવા મળે છે કે ઘણી વખત આ ઝઘડાના મૂળ છે ને આવી રાત્રે ચાલુ રહેતી રેસ્ટોરન્ટ્સના કારણે ઘણી વખત ઊભું થતું હોય છે. રાત્રે બાજે લોકો ત્યાં આગળ બેઠા બેઠા, તો એની જવાબદારી કોની રહેશે? ભાઈ જો કાયદો અને વ્યવસ્થા જાળવવી એ 12 મહિના 24 કલાક પોલીસ વિભાગની જવાબદારી છે. એ કામ એ કરે. હવે આપણે આટલી બધી સરળતા કરી, હવે હજારો દુકાન ખુલ્લી રહે, ક્યાંક કોક નાનો મોટો બનાવ બને તો કાયદાની રીતે એમને મદદરૂપ થશે. અને અસામાજિક તત્વો હોય, કોઈ બીજા પ્રકારના તત્વો હોય કે જે ગ્રાહકોને દુકાનદારને પરેશાન કરતા હશે તો એમની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની જોગવાઈ છે.